એમને શું કહ્યું બંકી? એમાં બે છે, જોયું તમે તો બે કેમ છે? આ બાજુ શિવ છે ને આ બાજુ શક્તિ છે. શિવ શક્તિનું જોડું છે. આવું શિવ શક્તિનું જોડું આખા ભારત દેશમાં કોઈ જગ્યાએ નથી કે ચારધામની યાત્રામાં ફરીએ તો શિવ હોય ને પાર્વતીની મૂર્તિ હોય. કોઈને એવો વિચાર આવે કે કોઈ જગ્યાએ નથી તો અહીં કેવી રીતે? તો અહીં આપણે બનાવ્યું નથી. આપણું આખું દેવસ્થાન સ્વયંભૂ છે. દાદા હોવ અને શિવલિંગ હોય. બીજા નંબરમાં કે તમે મહી દર્શન ગયા પણ એમનું વાહન નંદી મહારાજ પોઠ્યો આપણા મંદિરમાં નથી અને કાચપ પણ નથી. તો ભગવાન જાતે 2 વર્ષથી સ્વયં પ્રગટ થયા. આ નંદી મહારાજ છે, એમનો કાન છે, આ ગળામાં હાર છે, આ ઉપર કાચબો છે. અહીંથી જુઓ તો દેખાય કાચબો. આ નંદી છે એવું આ લોકોએ બનાવ્યું. ઝાડમાં એવું એટલું એ છે, બહુ ચમત્કારિક ઝાડ છે. એ સીધા ના રાખે ને કોળવંકા હુતેલા છે તો માથા કે રાત રાખીને એમ કોળવંકા હુતેલા છે. ત્યાં કોણીનો ઢેકો ખરો ને તો આ નાનો ઢેકો એ કોણી છે, ઉપર માથું છે. આ ઢેકો છે એ પગ વાળેલા છે. બેની વચ્ચે જુઓ તો શરીર દેખાશે. હનુમાનજીના દર્શન થશે. તો કાચપ નંદી મહારાજને હનુમાનજી પ્રગટ થયે 2 વર્ષ થયા. ભાઈ પંચમુખી હનુમાનજી આવે ને એમાં એક મુખ ગણપતિનું આવે. એ હમણાં પ્રગટ થયું. હમણાં એટલે 5-6 મહિના થયા તો માથું છે ને હુંડ છે. બરાબર. આપણું દેવસ્થાન 150 વર્ષ ઉપર પુરાણું છે. દાદા અમને 10-11 વર્ષથી જાગ્રત થઈને કામ કરતા થયા. એટલા